વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 31 મે 2025 ને શનિવારના રોજ દિવ્ય ભાસ્કરમાં ડેઇલી કરંટ અફેર્સ બેનરમાં મહત્ત્વની આ વાતો નોંધવામાં આવી છે. નંબર 1, ભારત મોંગોલિયા લશ્કરી કવાયત. ભારત અને મોંગોલિયા સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટની 17મી આવૃત્તિમાં ભાગ લેશે. તે તારીખ 31 મેથી 13 જૂન દરમિયાન મોંગોલિયાના ઉલાન બાતારમાં યોજાશે. નંબર 2, CAPF અને આસામ રાઇફલ્સના જવાનોને માનદ રેન્ક મળશે. CAPF અને આસામ રાઇફલ્સના ઓફિસર રેન્કથી નીચેના કર્મચારીઓને નિવૃત્તિના દિવસે માનદ રેન્ક આપવામાં આવશે. નંબર 3, સદગુરુને ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધી યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આધ્યાત્મિક ગુરુ સદગુરુને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધી યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન માનવ ચેતના અને પર્યાવરણ સંરક્ષણમાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યું હતું. 4, સૌથી નાની ઉંમરના પર્વતારોહક. હૈદરાબાદના 16 વર્ષીય વિશ્વનાથ કાર્તિકીય પદકાંતિએ 7 ખંડોના સૌથી ઊંચા પર્વતો પર ચઢાણ કર્યું. તે આવું કરનાર ભારતનો સૌથી યુવા વ્યક્તિ બન્યો છે. નંબર 5, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ. ભારતના જ્યોતિ યારાજી અને અવિનાશ સાબલેએ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. સાબલેએ 8 મિનિટ 20.92 સેકન્ડમાં 3000 મીટર સ્ટીપલ ચેસ જીતી હતી. નંબર 6, 3 સંરક્ષણ ઉપક્રમોને મિનરત્નનો દરજ્જો. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ભારતના 3 જાહેર ક્ષેત્રના સંરક્ષણ ઉપક્રમોને મિનરત્ન શ્રેણી 1નો દરજ્જો આપ્યો. આમાં MIL, AVNL અને IOLનો સમાવેશ થાય છે. નંબર 7, અંકુર શહેરી પરિવર્તન પહેલ શરૂ. ઓડિશાએ સ્માર્ટ નાગરિક કેન્દ્રિત શહેરો બનાવવા માટે અંકુર નામની શહેરી પરિવર્તન પહેલ શરૂ કરી છે. આ પહેલ ગૃહ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. નંબર 8, સેમિકન્ડક્ટર સંશોધન માટે MOU. IIT ખડગપુર અને IME સિંગાપોરે સેમિકન્ડક્ટર સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. નંબર 9, દેશમાં પ્રથમ વખત ઘરગથ્થુ મુસાફરી સર્વેક્ષણ. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય રાષ્ટ્રીય ઘરગથ્થુ મુસાફરી સર્વેક્ષણ કરશે. રોજિંદા મુસાફરીની માહિતી એકત્રિત કરવાના ઉદ્દેશ્યથી રેલવે મંત્રાલયના આદેશ પર આ સર્વે હાથ ધરવામાં આવશે. નંબર 10, ભારતનું અર્થતંત્ર વર્ષ 2025-26માં સૌથી ઝડપી રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ નાણાકીય વર્ષ 2024-25 માટે વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં જણાવાયું છે કે ભારતનું અર્થતંત્ર
વર્ષ 2025-26માં પણ સૌથી ઝડપી વૃદ્ધિ પામતું રહેશે.